લગાડી દીધી ખોટું બોલમાં આમ જો પલટીનાને લઈને આવ્યા છે ગેરેજ પાછો તમારો ભાઈ આવી ગયો છે વ્લોગમાં. આપણો ભાઈ ઝેરોક્સ થઈ ગયા આમ પૈસાનું બંડલ ન લાવતું હોય જવું છે કે ફરવા લોંગ 15-20 દિવસ. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સવારના વાગ્યા છે 9:30 અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ભાખરી અને ઘીનો લોંદો માથે અને પ્લસ કે માથે ચા ને ભાખરી આપણે નાસ્તો કરી લઈ અને પછી આગળ કેવલ આવે ને પછી અમે બે હારે જઈએ આઈટીઆઈ. આજે આઈટીઆઈ નથી ગયા. તમને એમ કે કેમ નથી ગયા? એમાં એવું છું પપ્પાને ગાડી લઈને ગામમાં જવાનું હતું, પછી ગાડી વગર ક્યાં જવું? ગાડી વગર તો પગ મૂકતા નથી આપણે બહાર એટલે પછી ન ગયા. કંટાળો સડી ગયો ને થોડું ઘણું કામે હતું, મિની બ્લોગ એડિટ કરવાનો બાકી હતો એટલે પછી ગયા નહીં. મેં કીધું એ બધું કામકાજ કરી નાખીને આમ થાય આજ કઈ જવાનું નહોતું. આજ પીરિયડ લેવાના જ નહોતા કેમ કે સર જ નહોતા આવ્યા છે. સર અમારા મેન છે ને એ સર જ નહોતા આવ્યા પપ્પાના. એટલે જમવા બેસી જશે ને જમવામાં છે ભીંડાનું શાક છે, લાલ પેલું મરસું છે અને હારવાર છે રોટલી. અને પપ્પાને છે હોમવાર આવી જાય એટલે ફરાળ કરે છે. બરોબર છે ને? બરોબર. આટલું થઈ રહ્યા આપણે. આટલું થઈ જ રે ને જો તો સહી માતાજી મળી માડી 100 કિલો ના ટાર્ગેટ માં છે હોય ને. ગુડુ બેન આયા જમીન ઉભા થઈ ગયા. જમી લીધું તે મમ્મી તે જમી લીધું? એમ થોડું થઈ જાવ સમજો, લૂંટી લેવું થોડું થઈ જાવ. આખી રાતો એને પાવડર લગાડે સમજો. તું લગાડી દીધી ખોટું બોલમાં સમજો. હું તો ધોળી છું. કેમેરો ચાલુ કર્યો એટલે તો લૂઈ નાખ્યું હોય સમજો. ગુડુ ફતવા કરી દીધી મમ્મી ખોટું બોલમાં હાજી તો લગાડી દીધી ને. હું ધોળી નથી. ધોળીસો મેં ક્યાં પાલવની જરૂર હોય તો હું કામ હાથમાં લીધો પાવડર? જોતી હતી. જમી કારવી લીધું છે અને પછી છે ને ઘડીક આપણે આરામ કરી લીધો કેમ કે આજ છે ને થોડુંક મજા જેવું નથી લાગતું. લાગે છે એવું કે આજ પાછી મજા બગડવાની છે ભાઈ. જોઈએ હવે. અત્યારે તો ગામમાં જવું છે, થોડુંક શરીર કાટે નથી. ગામમાં જવું છે મારે ને પપ્પાને. જો પલટીને નવરાઈ દીધી પપ્પાએ, સમકાવી દીધી છે આખી. અને જવું છે મારે ને પપ્પાને શું લેવા પૂછીએ આપણે પપ્પાને જ છે. ગામમાં જવું છે ને આટો મારવા ખાલી. આટો મારવો આમથી આમ આટો મારી આવી અમે. થોડું ઘણું કામ છે, કામ પતાવતા આવી. પલટીનાને લઈને આવ્યા છે ગેરેજ કેમ કે થોડું ઘણું કામ હરખું કરાવવાનું છે એમાં. ઘરે આવી ગયા, બાકી બધા હવાનું કામ કરે છે. અને આમ જો વાતાવરણ પાછું વરસાદ જેવું થતું આવે ધીમે ધીમે. અને અહીંયા છે ને દાદા છે ને હમાસર જોયા રાખે છે. અને બાકી બધા ગયા છે ગામમાં હવાનું કામ કરવા. આપણે જવું છે પલટીનાને લઈને ગામમાં. થોડાક ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવવાનું છે. મને પપ્પાએ કામ હોઈતું બોલું કોઈ પૂછે હોઈતું ક્યાં એમાં એવું છે કે થોડી ઘણી મજા નથી ને એટલે અસકાય છે બોલવામાં. કેમ કે ગળું બળે છે થોડું ઘણું ને માથું બહુ દુખવા મળ્યું છે. હવાનું દુખે છે આમનું. કોને ખબર હું છું કાંઈ નહીં. હાલો હવે આપણે ગામમાં જઈ. હું ઓલો શિન્ટુ બે ગામમાં જઈ ઝેરોક્સ બધી કરાવતા આવી. જે કાગળિયાની છે પપ્પાએ કીધું છે એના ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવવાનું છે કેમ કે એને કંઈક બહાર જમા કરાવવાના છે. તો પેલા ઝેરોક્સ કરાવતા આવી પછી ઝેરોક્સ કરીને છે ને એક જેસર વડે આટો મારતા આવી. પાછો તમારો ભાઈ આવી ગયો છે વ્લોગમાં. તો હાલો ઝેરોક્સ કરાવવા જઈ રહ્યો છે અહીંયા ગણેશમાં. અને મોટામાં કાંઈ બીજું નથી. આને મીઠો માવો ખવડાવ્યો. નહીં હો, ખાલી માવો નથી ખાતો અમને. ખાલી સોપારી અને ડૂટી ફૂટી જ છે. દેખાડાયું નથી, બાકી દેખાડે તો ત્યારે. અને એક પાન ખાઈ બીજું કઈ નથી ખાતા. હા તો ઝેરોક્સ કરાયો તો જા. આપણો ભાઈ ઝેરોક્સ થઈ ગઈ. ઝેરોક્સ થઈ ગયા છે. આમ પૈસાનું બંડલ ન લાવતું હોય એમ લાવે છે. પૈસા નથી. હાલો બધી ઝેરોક્સ થઈ ગઈ છે. થઈ ગઈ. હવે છે ને ઘરે જવું છે. પેટ્રોલ પુરાવતા હોય પેલા પછી ઘરે જઈને પછી જેસર રોડે જાય. આયા બુજામ પેટ્રોલ નાખવાનું. પલટીના આયા પૂજા નહીં. હાલો પલટીના હાલો. ચિંટુ પલટીનામાં પેટ્રોલ પુરાવે છે જોવો. આખી ફૂલ થઈ જાય ને ટાંકી એટલે પછી વાંધો ન આવે. પછી આપણે જવું છે અહીંથી ઘરેથી જવું છે જેસર રોડે. ઘરે આવી જશે અને અંધારું કેમ છે લાઈટ કરી દો પેલા કમો એટલે તમને મારું ટોસું દેખાય બરોબર. અને ઝેરોક્સ બેરોક્સ આપણે કરાવી લીધી છે. અને હું કામ કરાવી? પપ્પાને જવાનું છે કાલે બહાર ગામ. શું લેવા જવાનું છે? ડોક્યુમેન્ટ બધા દેવા જવાનું છે. એક ગાડી નવી લેવાની છે ને એટલે વાતચીત હાલે છે હજી તો. જોકે ડોક્યુમેન્ટ પેલા બધા જમા કરાવવાનું છે શોરૂમમાં. એ બધું થાય પછી ખબર પડે. હજી આમાં કાંઈ નક્કી ન હોય બરોબર. એટલે ડોક્યુમેન્ટ એ માટે છે. અને પ્લસ કે આપણે અત્યારે જવું છે જેસર રોડે. પપ્પા તો ઘરે આવી ગયા હતા પણ મને કામ છીંધું હતું. હવે જેસર રોડે જવું છે મારે ને ચિંટુને. તો બહાર ઉભો જો આવું હાલ. ગામમાં નીકળવાનું રેલવે સ્ટેશન નું કામ ચાલુ થઈ ગયું. જોવો ભાઈ તમે જોરદાર કામ હાલે છે. રેલવે સ્ટેશન આખું નવું બને રાખે છે. સાવરકુંડલા રેલવે સ્ટેશન. પાઉં લઈ લીધા છે આપણે નહીં પાર્ટનર ને દેવા જવાનું છે. હા એને મસ્તી નાખો. જોરદાર છે તારી જેવા.
છે ને અત્યારે આ બોમ્બ ને ફોડવાનો છે, બરોબર? ચાલો બહાર જઈને ફોડીએ. તો કોણ જાણે આપણને અત્યારે પુરાતન થયું ભૂતળી બોમ્બ ફોડવાનું મન છો. પડ્યા હતા ને અંદર તો મેં કીધું એમ એકાદો ફોડું. દિવાળી માર્કેટમાં લઈ જેને બળતરા થાય ને વધારે બળતરા કરાવી ફોડીને આપણે. જો આપણે છે ને બોમ્બ લઈને આવી ગયા છીએ. આ છે બાકસ, આ છે બોમ્બ. બાળી થોડીક હવે છે ને આપણે આમ છીંદરીને આને બાળી અહીંથી ઉપરથી આ છીંદરીને અને સીધો ફોડીએ ફટાક દઈને. તો તમે કેવો ફૂટે છે તો કીરો ઘા કેમ બાકી પડ્યો ને આપણે ફોડી જ નાખવાનો હોય ને એમાં હોય હું ત્યાં નવીન. હવે છે ને આપણે બોમ્બ તો ફોડી નાખો પણ જમવાનું બની ગયું છે ભાઈ. બા શું જમવાનું બનાવ્યું? શાકની સેવ ટમેટાનું શાક ને ખાર્યું ને હા જો અહીંયા ખાર્યું છે ડુંગળીનું, સેવ ટમેટાનું શાક છે, ડુંગળી છે, આ સેવ ટમેટાનું શાક છે, અને અહીંયા ભાખરી બા બનાવે છે, અને અંદર મમ્મી શું કરે છે આપણે જોઈ જરીક. હા પાપડ શેકે છે. મમ્મી પરસેવો વળી ગયો. મમ્મી ગરમી થાય છે? તું થાકી નથી જાતી આખો દી કામ કરીને? જમવાનું બની ગયું છે અને વિથ ફેમિલી જમવા બેસી ગયા છીએ. એક ખાલી દાદાએ જમી લીધું છે અને પપ્પાએ જમી લીધું, બાકી અમે બધા જમવા બેસી ગયા છીએ. બા જમે છે, ગુડુબેન બનાવે છે અને મમ્મી જમે છે ને હું જમું છું. બાકી તો આપણે શાક પાણી ની બધું લઈ લઈએ. હા આપણું ડુંગળીનું ખાર્યું છે જો. હા હા હાસુ 3 ની થારી આપે અહીંયા. હા કેટલી ધારા લાગી તો હેની ધારા 302 ની આપણે આમાં જ ખાઈ છે. એને ખબર નહીં છે. ખમો 302 એટલે શું બા? યો આ ઓનલાઈન માપિયા બનવા વાળા. આ તો ફેમિલી રે ખાવાની કઈક મજા જ અલગ છે, બરોબર? પોલીસની ટ્રેનિંગમાં અમને વાટકી આપે, એની થાળી આપે. હા એમાં વાટકીમાં શાક વગેરેમાં આપે, રવડા વચ્ચે દાળ આપે. એવું છે. શાક એક જ. અત્યારે જમવા બેસી ગયો છું. ફેમિલી બધા હારે બેહતા હોય ને એની વાત અલગ હોય. આ ટાઈમ મળે ને તો આ ટાઈમ ચૂકતા નહીં. હારે ખાવાનું રાખો, હારે જમવાનું રાખો તો મજા આવશે, બરોબર ભાઈ? આમાં એવું છે નહીં ક્યારે સમય વયો જાય કઈ નક્કી ન કહેવાય. માણા બાર નોકરી કરવા વયા જાય ખબર રહે. આમાં ફેમિલી હારે જમવાનું પછી ટાઈમ ન મળે. એટલે વાત ઈ છે કે તમે છે ને હારે જમવાનું રાખો તો સારું રહે. શું કેવું મમ્મી તારું? ફેમિલી બેહવું પડે કે નહીં જમવા? ક્યારે ટાઈમ વયો જાય કઈ નક્કી કહેવાય. માણા બાર નોકરી કરવા વયા જાય ટાઈમ મળે? ભેગા ખાવ ને તો 2 બટકા વધારે ખવાય. હા ગુડુ બેન જો ભાખરી કરે છે. એને આજ કામ સોંપી દીધું. આજ માડીને રજા છે કામમાં, મમ્મી ની રજા છે. ગુડુ બેન કરે છે. જો એટલે કઠી ગયું રિહાઈ જા ગુડુ બેન. પપ્પા અહીંયા માવો ખાય. માવા વગર નો મેળ આવે. કેમ? સ્વર્ગની સીડી. સ્વર્ગની સીડી ઈ તો બીડી થઈ ને. હા સ્વર્ગની સીડી જ છે. ખાવ મસાલો હા થઈ જાવ મજા એમ મોજ. હા સો દાદા ને મસાલા સિવાય મેળ તો ન આવે. આવે દાદા? હા મેળ આવે મસાલા વગર, માવા વગર? હા પણ કહી દો મારા કલેજા. એ લે મમ્મી કે તું ખાતા થઈ જા. હું કે અઠવાડિયે લેવા જાય છે તો પછી હવે 3-4 દીમાં 2-2 દીમાં લેવા જાય. હું પોપારી હા એ બરોબર છે તારી વાત. ડુંગળી લઈ રમતા બધા જમી કાઢવી લીધું છે ને બધા છે ને અત્યારે વાતું સીતું કરે છે, પ્લાન કરે છે. બહાર ગામ ફરવા જવાનું છે ને, હમણાં લોંગ ટ્રીપ મારવાની છે પણ હવે ક્યાં જવાનું એ કઈ નક્કી નથી. પ્લાન હાલે છે. શું પ્લાન હાલે છે? આવું છે કે ફરવા લોંગ 15-20 દિવસ. 15-20 દી હા કે તને હરખો ફેરવ્યો ને હમણાં તને કે કોન્ટેન્ટ છપાઈ દે બ્લોગ નો, પબ્લિક ને મજા આવે. તો એટલે ઈ જ કહું છું કે આમ લોંગ માં જઈએ ને, હિલ સ્ટેશન છે, હા પહાડોનો ઇલાકો છે, ઝરણા હાલતા હોય. હા પબ્લિક ને કહેજો, કોમેન્ટ કરો કઈ કઈ જગ્યાએ ફરવા જવું. પબ્લિક તમે અમને એટલું કહેજો કઈ જગ્યાએ ફરવા જાય એવા જેવું છે. કોમેન્ટ કરો એને કઈ. ત્યારે કોમેન્ટમાં લખજો કે કયા સારા હિલ સ્ટેશન છે, કઈ જગ્યાએ જવું, પ્લેસ કયા હારા છે, કયા પ્લેસ ગમે છે. હા. ઉદાહરણ તરીકે કુલ્લુ મનાલી સાઈડ જવું, કેદારનાથ જવું, કે પછી આબુ જવું, કે રાજસ્થાનમાં જવું, સાઉથમાં જવું, કે બેંગોલમાં જવું. કોમેન્ટ કરો ન્યા જાય ભાઈ. હવે તમે કોમેન્ટ કરો એ ઉપર બધું હવે છે. હવે બાકી ફૂલ ફેમિલી ને જવાનું છે. દાદા તમારે આવું છે? આપણને ન મળે. એ જો કઈ ને 66 માડી તમારે આપણને તો મોજ આવી જાય. જો લઈ જાવ ને બે જાય ગાડીમાં, વાંધો નહીં હાલો. માડી ની જ બધા આવશે બરોબર. અંદર જરીક પૂછી જોઈએ હવે આપણે. મારે દુબઈ જાવ છે. દુબઈ જવું છે? જોઈએ હવે ભેગું થાય તો. બહુ ઊંચી વાત કરી નાખી. ભયંકર લાગી. હા તાર જેવું દીકરો બધે જવું છે બધે, પણ હવે જોઈ ક્યાં ક્યાં જાય એમ. બરોબર બેનબા કઈ જગ્યાએ જવું? શ્રીલંકા.
વાહ. સોનું લેવા ફોન લઈને આવતી રહ્યું છે. વાહ કરી ના 61 કાંઈક સારું વિચારો હોનું બની રહ્યા આય છે એ કઈ લેવા ન જવાનું હોય લેવાનું ઈ તો આપણે મામાનું છે 100% ની વાત હાચી છે તારી હા. કાંઈ વાંધો નહીં હાલો હવે છે ને બધાને પૂછી તો લીધું ક્યાં ક્યાં જવું પણ હવે પ્લાન થાય ને ઈ ઉપર હવે આધારિત છે કે ક્યાં જવું ક્યાં નહીં થોડાક દિવસ પછી લોંગ ટ્રીપ મારવાની છે બધે જવાનું છે પણ અહીંથી નીકળીએ ને એટલે પહેલા દામનગર દર્શન કરીને માતાજીના મંદિર હા પછી આગળ વધવાનું એટલે રસ્તામાં આપણને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે હા હમણાં બિઝનેસ નો પ્લાન હાલે છે બિઝનેસ ચાલુ કરો Business તો એક સ્ટાર્ટ કરવો છે પણ તમારા હંધાઈનો સહકાર હોય સપોર્ટ સારો રાખો support અને તમે કયો પબ્લિક નથી કરવાનું સરપ્રાઈઝ છે પબ્લિક માટે પબ્લિક ને કહેવાનું જ નથી આપણે કયો બિઝનેસ ચાલુ કરવો હા હજી વાર છે થોડી ઘણી અનોખો બિઝનેસ હોવો જોઈએ અને એમાં અમારે આલોકભાઈ થકી ધંધો અકાળવાનો છે હા હવે જોઈ બિઝનેસ ચાલુ કરવાનો છે પ્લાન હાલે છે બધો પ્લાન મુજબ બધું હાલે છે તો બાકી અત્યારે આ બ્લોગ અહીંયા એન્ડ કરી દીધો કેવું આરામ મળ્યું રહે ને તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય